ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। તો દર્શક મિત્રો, અગ્નિવીર ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે। પોલીસ એસઆરપીની ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા અપાશે। વધુ તેમણે લખ્યું કે અગ્નિવીરનો કારણે ભારતીય સેના વધુ યુવા બનશે। આ યોજના દેશના આવા બહાદુર યુવાનો તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે અમૂલ્ય યોગદાન આપશે। દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત, નવસારી અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહીથી લોકોની ચિંતા વધી ગઈ છે। આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડશે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। તો સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિભારે ઓરેન્જ અપાયું છે। આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। તો દર્શક મિત્રો, સીએનજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત બાયોફ્યુલ ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે। બનાસ ડેરી અને જાપાનની દિગ્ગજ કંપની સુઝુકી બાયો સીએનજી પ્લાન્ટ તૈયાર કરશે। આ પ્લાન્ટમાં પશુઓના ગોબરમાંથી બાયો સીએનજી ગેસ તૈયાર કરવામાં આવશે। આમ પશુપાલકોની દૂધની સાથે ગોબરમાંથી પણ કમાણી કરી શકાય છે। ખેડૂતો માટે ગોબર ગેસમાંથી આવક મળશે। તો દર્શક મિત્રો, પેરિસ ઓલિમ્પિકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પેરિસ ઓલિમ્પિકમાં પહેલા દિવસે ભારતને 18 ખેલાડીમાંથી 7 રમતમાં ભાગ લેવાના છે, જેમાંથી મિક્સ ટીમ 10 મીટર એર રાઇફલમાં ઇવેન્ટમાં નિષ્ફળતા બાદ ફરીવાર એકવાર ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો છે। 10 મીટર એક પિસ્તોલમાં ભારતને નિરાશા જોવા મળે છે। સરબોતસિંહ અને અર્જુનસિંહ ચીમા 10 મીટર એર પિસ્તોલના મેન્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે। સરબત 9મા સ્થાને અને ચીમા 18મા સ્થાને રહ્યા હતા। તો દર્શક મિત્રો, સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે દેશમાં 22 કેરેટ સોનાની કિંમત 62,990 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 68,720 રૂપિયા છે। આજે પણ દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો। મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મદદરૂપ થવા માટે ખેડૂતો માટે ઘર તબેલા બનાવવા માટે સરકાર દ્વારા 12 લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે। આ યોજનામાં ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકાય છે। પશુપાલન લોન યોજનામાં 2024ની સૌથી મોટી જાહેરાત છે। તો દર્શક મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નાણામંત્રી નિર્મલાબેન સીતારમણ દ્વારા મંગળવારે મોદી સરકારનું ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। પોતાના 7મા બજેટમાં નાણામંત્રી નિર્મલાબેન સીતારમણે દેશના ખેડૂતો માટે અનેક જાહેરાતો કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આગામી 2 વર્ષમાં દેશભરના 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। સરકારે કૃષિ સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં 6 દિવસમાં 50 ઇંચ વરસાદ, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 6 દિવસ દરમિયાન 50 ઇંચ વરસાદ પડ્યો છે। મેઘરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતા વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। સૌથી વધુ ફફોડી જિલ્લા કલ્યાણપુર તાલુકાની બની છે। માત્ર રોડ રસ્તાઓને પણ વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં આજે રેડ એલર્ટ જાહેર, બપોરે 1 વાગ્યાથી 11 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આગાહી મુજબ આજે વહેલી સવારથી સુરત, દક્ષિણ ગુજરાતના તમામ, વડોદરા સહિતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તથા ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। દર્શક મિત્રો, બજેટને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો બજેટમાં 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલાબેન સીતારમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે। નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનો 7મો બજેટ છે। તેમણે જણાવ્યું છે કે સરકારે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેથી 300 યુનિટ સુધી વીજળી મફત મળી રહે છે। દર્શક મિત્રો, બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ડબલ થવા જઈ રહ્યા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોના તમામ વર્ગના લોકો બજેટ પાસેથી ઘણી અપેક્ષા લઈને બેઠા છે।
તો દર્શક મિત્રો, શિક્ષકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતમાં સરકારી શિક્ષકોને મોટી ભેટ, જાહેર કર્યા બદલીના નિયમો. રાજ્યમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષક એચટેટને બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, લીલા શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લીલા શાકભાજીમાં વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તો બીજા મોટા સમાચાર જોઈએ તો ભીંડા જેવા લીલા શાકભાજીનો ભાવ 100 ને પાર પહોંચી ગયા હતા, ત્યારે આદુનો ભાવ 200 સુધી પહોંચી ગયો છે.